નાના બાળક જ્યારે ગુસ્સો કરે છે, જીદ કરે છે, તોફાન કરે છે, ત્યારે એને શાંત પાડવા ખૂબ જ અઘરા પડી જાય છે. પરંતુ વાલી મિત્રો, હું આપને એ કહેવા માંગુ છું કે એ એમનું મિસબિહેવિયર નથી, એ એના ગ્રોથની નિશાની છે. નાનું બાળક 12 વર્ષનું થાય ત્યાં સુધી એના શરીરમાં 2 અગત્યની ઘટના વૈજ્ઞાનિક બને છે. પહેલી વસ્તુ, કપાળની પાછળ એક બ્રેઇનનો વિભાગ છે, પ્રીફ્રન્ટલ લોબ. એનો હજી વિકાસ થાય છે, એ મેચ્યોર નથી થયું, એટલે તમારું બાળક પોતાના કંટ્રોલમાં જ નથી. બીજી એક ઘટના છે જેને એડ્રેનાર્કી કહેવામાં આવે છે, એટલે કે બાળકની એડ્રેનાલિન ગ્લેન્ડ હજી મેચ્યોર થઈ રહી છે. બાળકના શરીરમાં એવા હોર્મોન્સ બને છે કે એ બાળક કંટ્રોલમાં નથી રહેતો, એના ઇમ્પલ્સીસ ઉપર એનો કોઈ પણ કંટ્રોલ નથી હોતો અને એના મૂડ સ્વિંગ થયા જ કરે છે. તો બાળક કરે શું? આવા બાળકને શાંતિથી, ધ્યાનથી સાંભળો, એની આંખમાં આંખ નાખીને વાત કરો અને એની લાગણીને રિફ્લેક્ટ કરો અને જેટલો બને તેટલો તેને ફિઝિકલ ટચ આપો. એ બાળક શાંત થઈ જશે. વધારે માહિતી માટે કેપ્શનની અંદર જુઓ.